પણ ઇકોઝોનના આંદોલન મુદ્દે હું આગળની રણનીતિ જાહેર કરું છું કે આગામી દિવસોમાં પહેલી વાર જો આ સરકાર ઇકોઝોન નાબૂદ નહીં કરે તો રસ્તા પરોની લડાઈની સાથે સાથે કાયદાકીય લડાઈઓ લડવામાં આવશે। જો આ સરકાર ઇકોઝોન નાબૂદ નહીં કરે તો આગામી દિવસોમાં રસ્તા પરની લડાઈની સાથે સાથે રાજકીય લડાઈઓ લડવામાં આવશે। બોલો તૈયારી છે બધાની? ભાજપ સરકારે તમારા વિસ્તારમાં ઇકોઝોન લાગુ કર્યો હોય, એ ઇકોઝોનના કારણે તમારી મિલકતોના ભાવ 50% પહોંચી ગયા હોય અને છતાં જો ભાજપ સરકાર ઇકોઝોન નાબૂદ ન કરે તો મારે તમને પૂછવું છે કે આપણે કોને નાબૂદ કરશું? આપણે કોને નાબૂદ કરશું? હજી અવાજ ઓછો આવે છે। જો સરકાર ઇકોઝોન નાબૂદ ન કરે તો આપણે કોને નાબૂદ કરશું? આપણે કોને નાબૂદ કરશું? ત્રીજી વાત, જો ઇકોઝોન નાબૂદ ન કરે તો ભાઈ દિનેશભાઈએ મને કાગળ આપ્યો છે, મેંદરડાના 21 સરપંચોમાંથી 18 સરપંચો રાજીનામા આપશે। ચોથી વાત, જો સરકાર ઇકોઝોન નાબૂદ ન કરે તો તમે જે આ પરમિટ લઈને રોજ 200 થી 250 સિંહ દર્શન કરાવો છો ને, સિંહને તગેડીને રૂટ ઉપર લઈ આવો છો ને, જો તમે ઇકોઝોન નાબૂદ નહીં કરો તો આ જનતાને સાથે રાખીને એ તમારા સિંહ દર્શનને અમે બંધ કરાવીશું। અહીંથી ચેલેન્જ આપું છું, અહીંથી ચેલેન્જ આપીશું કે જો ઇકોઝોન નાબૂદ નહીં તો સિંહ દર્શન પણ નહીં, કારણ કે અમારો સિંહ હેરાન થાય છે। ચોથી વાત, જો ઇકોઝોન નાબૂદ નહીં કરો તો અમારા રેવન્યુ વિસ્તારમાં સિંહે મારણ કર્યું હશે ને, ભલા થઈને લેવા ન આવતા, લેવા આવશો તો અઘરું પડશે, કારણ કે તમારે કરપ્શન કરવું છે, તમારે ભ્રષ્ટાચાર કરવો છે। નાબૂદ ન કરો તો રેવન્યુ વિભાગમાં મારણ છે ને અડવા ન આવતા, બાકી મજા નહીં આવે। પાંચમી વાત, જો ઇકોઝોન નાબૂદ નહીં કરે તો વન વિભાગનું બધું અમને ખબર છે। તમે અંદર કેટલી ગ્રાન્ટો એમને ખાઈ જાઓ છો, કાંઈ કામ નથી કરતા, ચોપડા ઉપર ઉધારી નાખો છો, તમે કોન્ટ્રાક્ટરને કામ નથી કરવા દેતા, એને 5, 7, 10% કમિશન આપી અને અધિકારી પોતે કોન્ટ્રાક્ટર બની જાય છે। તો આ વન વિભાગમાં જેટલું કરપ્શન થાય છે, જો ઇકોઝોન નાબૂદ નહીં થાય ને તો ગામડેથી 5 આરટીઆઈ એક્ટિવિસ્ટો ઉભા કરી અને તમારા કામમાં, દરેક કામમાં 25, 50 આરટીઆઈ કરી અને વન વિભાગ અને ભાજપ સરકારના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવાનું કામ કરશું। તમારા ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવાનું કામ કરશું। અને જો ઇકોઝોન નાબૂદ નહીં કરો તો સાહેબ આ ગીરની જનતા તમને ચઠ્ઠીનું ધાવણ પણ યાદ કરાવશે। આ આપણી આગળની રણનીતિ છે, આપણી આગળની રણનીતિ છે। હવે કોઈ આગળની રણનીતિ જે કંઈ પણ ચર્ચાઓ થશે આપણે ચોક્કસથી બધાને ખબર પડી જશે, પરંતુ અત્યારે ઉપસ્થિત તમામ મહાનુભાવો, ભાઈ શ્રી વડીલ મુરબ્બી ગોપાલભાઈ ઇટાલિયા, કરશન બાપુ, પરેશભાઈ ગોસ્વામી અને ઉપસ્થિત તમામ બધાના નામ એટલા માટે નથી લઈ શકતો કારણ કે સમયની પાબંદી છે। ભાઈ દેવેન્દ્રભાઈએ સમયનું દાન આપ્યું, અમારે ભીમસિંહભાઈ, ડીબીભાઈ સોલંકી, તમામ ગામના લોકો જે કે પણ મહેનત કરી રહ્યા છે, તમામને હું બિરદાવું છું, તમામ સરપંચો, તમામ વડીલો, તમામ માતાઓ બહેનો। હવે અહીંથી આપણે ખાસ ધ્યાન રાખજો, રેલીનું પ્રસ્થાન ટૂંક સમયમાં થાય, પહેલા ડીજે ચાલશે, ડીજે પછી 5-7 ટ્રેક્ટરો ચાલશે। એ ટ્રેક્ટરોમાં જે અહીંયા પ્રદેશથી જે આગેવાનો આવ્યા છે એ બધા એ ટ્રેક્ટરોમાં રહેશે। ત્યારબાદ તમામ ટુ વ્હીલ આવશે, 5-7 ટ્રેક્ટર બાદ તમામ ટુ વ્હીલ, અને તમામ ટુ વ્હીલ પછી બધા ટ્રેક્ટરો અને પછી 4 વ્હીલ। આ સિક્વન્સ આપણી તૂટે નહીં। અહીંયા